નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી તમામનું સ્વાગત કરીએ છીએ. સમય છે અત્યારે રાત્રિના ભોજનનો, અને શું ભોજન છે, કોણ છે આજના ભોજનના દાતા, અને શું ખવડાવવાના છીએ અને બાળકો કેવી રીતે જમવાના છે, એ તમામ દ્રશ્યો આ વિડીયોના માધ્યમથી આપણે જોવા મળશે. તો વિડીયો જોતા પહેલાં થોડી માહિતી આપી દઈએ કે આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આવેલું એક શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં આખા ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર જેને ઓળખવામાં આવે છે, જ્યાં આગળ 570 બાળકો અભ્યાસ કરે છે ધોરણ 1થી લઈને કોલેજ સુધીના. એમાં 11-12 સાયન્સ છે, આર્ટ્સ કોમર્સ કોલેજ છે, સાથે જ પીટીસી છે અને બીએસસી એમએસસી સુધીના બાળકો અહીંયા અભ્યાસ કરે છે. અને આ બધું જ નિઃશુલ્ક છે, એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી. યુનિફોર્મ ફ્રી છે, ચપ્પલ ફ્રી છે, સાબુ ફ્રી છે, શેમ્પૂ ફ્રી છે, કપડાં ફ્રી છે, ભણવાનું ફ્રી છે, જમવાનું ફ્રી છે, રહેવાનું ફ્રી છે, બધું જ નિઃશુલ્ક છે. આ બધું જ છે સોશિયલ મીડિયાના જે અમારા સાથે જોડાયેલા જે સપોર્ટર લોકો છે એમના યોગદાનથી આ સમગ્ર પ્રવૃત્તિ ચાલે છે. સરકારનું એક પણ રૂપિયો યોગદાન લેવામાં નથી આવતું. તો આ બધું જ આપ બધા મિત્રોને આભારી છીએ. તો થેન્ક યુ સો મચ. જો તમને અમારી આ વિડીયોઝ ગમે, પ્રવૃત્તિ ગમે, તો તમે પણ સીધું યોગદાન અમારા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો માટે આપી શકો છો. ફોનપે નંબર, ગૂગલ પે નંબર ને પેટીએમ નંબર છે 8768888088. તો થેન્ક યુ સો મચ. અને હવે સમય છે બાળકોના ભોજનો બતાવી દઈએ, બાળકો શું જમી રહ્યા છે. મેનુ બતાવી દઈએ. સરસ મજાના લાડુ છે, આપણે લાડુ ચાખી લઈએ પહેલાં. વાહ, ખૂબ સરસ છે લાડુ. જોરદાર છે. રોટી, બટાકાની જોરદાર સબ્જી છે, રાઈસ છે અને સરસ મજાની દાળ છે. તો ફૂલ ડીશ છે. અને આજના જે ભોજનના દાતા છે એ છે કેનેડાથી અમારા મિત્ર જીગરભાઈ દવે તરફથી છે, જે કેનેડા રહે છે. અને બધા જીગરભાઈના સહકારથી આજનું ભોજન આપવામાં આવી રહ્યું છે બાળકોને. અને બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. ખૂબ જ લાંબી લાઈનો લાગી છે, પણ ટીકરે પણ બતાવી દઈએ. જાડો, બે જાડી ભેગા થયા. મજામાં? તબિયત સારી છે ને? કાલના રિચાર્જ પછી અસર થઈ છે? હા, અસર થઈ છે રિચાર્જ પછી કે છોટા રિચાર્જ હતો? લાઈફ ટાઈમ હતું કે મહિનાનું? મને એવું લાગે કે અઠવાડિયાનું છોટા રિચાર્જ હતું. હા જાડી, બોલ જાડી. રિચાર્જની અસર થઈ છે? સારું કહેવાય. લે, શું છે? બહુ બકબક કરે, ખાવા કરે, ભૂખ લાગ્યા કરે. હે, આ ટોપી કઈથી લાવી પેલા એમ કેમ તું? વડોદરા. ક્યાં? શું ભાવે લીધી? તાર બેન લાવી. તો તાર બેનનું નામ શું? જમી લો તો ચલો. સાયન્સ, તબિયત સારી? શું છે સાયન્સ? જામનગર, આનંદનગર. ભાઈ પછી ફોન કરો, લાઈવ ચાલુ છે. પછી ફોન કરો, લાઈવ ચાલુ છે ભાઈ. હા, લોકો ફોન કરકર જ કરે, શું કરવાનું? ના પડી કે ફોન ના કરશો, આપણે કાપીએ તો ભાઈ પાછા ફોન કરે છે. જો છે એક જ વ્યક્તિ ઘડીએ ઘડીએ ફોન કરી રહ્યા છે. હા જી, હા બોલો ને ભાઈ. પછી ફોન કરો ને, કાપું છો તો શું કામ કરો છો યાર? સમજો ને વાતને. જે બી મિત્રો અમને ચાલુમાં ફોન કરે છે એમને પ્લીઝ અપીલ કરી કે જ્યારે ફોન કાપવામાં આવે ને તો ફરી પાછો ફોન ના કરશો યાર. બહુ હેરાન થઈ રહ્યું છે, બહુ ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ, અને લાઈવ અટકી રહ્યા છે. અને વિડીયો જ્યારે સ્ટોપ થાય ત્યારે બહુ ગુસ્સો આવે કે એક વાર ફોન કાપીએ તો બિઝી હોય, કોમન વસ્તુ છે યાર. તો પ્લીઝ જ્યારે તમારો ફોન કાપવામાં આવે તો ફરી પાછો કોલ ના કરો. શું કેવું બોલો? એ તો ક્યારે શાંતિ નહીં મળવાની. હે ભાઈ, આપણે આશા નહીં રાખવાની કે આપણને શાંતિ મળે. તો કેવું હોય? હા, તમારે બધાના જ છો, બધાના છો, ચિંતા ના કરો. પારુલ આવતા તરત હસવાનું ચાલુ કરી દેશે.
મને રણુ કા સ્વેટર ચોઈ લાવી એલડી લાવી એલડી કઈ છે એલડી કઈ છે ઘરે એલડી બહુ પૈસા કમાય છે હા કેજે પૂછીને આલે 50,000 રૂપિયા કહી દે તાપણ કે આલજો બાપુને 50,000 મોકલો કહી દે તો તાપા જોવો જ છે વિડીયો હેપી બર્થડે જન્મદિવસ ઓછા કીધું એટલે પગે લાગે કઈ કીધું જો પગે ના લાગે દેવી હે જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ બેટા કેટલા 14 વર્ષની થઈ ગઈ 14 વર્ષ પૂરા થયા 15 બે ગઈ ને હા સરસ તમારા ક્લાસીસ કાલથી ચાલુ કરવાના છે બરાબર ને એટલે તૈયારી કરી લેજો હવે ડાન્સ ડાર્લિંગ 2 દિવસથી દેખાતી નહીં તો કઈ હતી તું 2 દિવસથી મેં તને જોઈ જ નહીં તને હે પણ મેં તો 2 દિવસથી તને જોઈ જ નહીં લાઈનમાં બી નહીં જોઈ મેં તને કઈ હતી ઉપર હતી બીમાર છું તાવ આવ્યો છે તાવ આવવાનો છે આ કોણ છે પ્રિયાંશી નવી આવી તું ક્યારે આવી 2 દિવસ થયા 5 દિવસ થઈ ગયા નિશા બે નિશા છે ચલો નવો ચહેરો આવી ચુક્યો છે સંદન ડોન અને જાડી બર્થડે તારો કેટલા બર્થડે આવવાના તારા હેપી બર્થડે જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ ખૂબ આગળ વધો ખૂબ ખુશ રહો જલ્દી કમાતા છીએ અને પગાર લાવી મારા હાથમાં આવવાનું ચાલુ કરતો જલ્દી થોડો મારો ટેકો થાય ને યાર 20-25 છોકરા કમાતા થઈ જાય મારો તો મારે થોડું આરામ કરવા મળે કે ના મળે નહીં તો લોહી ઉકાળા જ છે મારે તો જો લગી તમે કમાવા નહીં તો લગી મારા હે હવારથી હોવાત લગીને રોજ 50,000 ની દેવું થઈ જાય રોજ તમે બધા કમાતા થઈ જાવ તો ભાઈ મારે શાંતિ થઈ જાય મારા બેટા પગાર આલજો ભૂલી ના જતા બાપા કોઈ યાદ નહીં રાખે નોકરી લાગ્યા પછી બાપુ કોણ આવવાના બાપા કોઈ એ દેવાના છો આ તો પગાર આલી દેજો ટાઈમે પગાર આવે એટલે સીધો હાથમાં લેવાનો શું કીધું બરાબર ને હા તો વાંધો નહીં આપણે નવું સંકુલ બને છે નહીં ના બોલ સોનુ દીદી મજા શું કહે છે કુમકુમ બોલ ઓય પૃથ્વી તમનું છે સારું છે તમનું છે બોલ હલાલી બોલ લોટિયા વાહ અરે યા યશવી ખાવું છે ને તાર તું ખાવા બે કે તે મને પૂછવા રહી કે ચાલુ કરી દીધું બાપુની રાહ નહીં જોઈ તે તારું નામ ભૂલી જવાય યાર ઘડી ઘડી હે કશીશ હા કશીશ તારું નામ કૃષ્ણા તારું નામ છે ને નહીં ખબર તારું નામ બી ભૂલી જવાય છે દિયા રિયા જાડી તારું નામ શું હે હાર્દિકા મીરા ફીરા દીપુ તારું નામ તો ખબર છે મને હેમાંગીની અંજલિ જાડી ઓહો બ્રો મજામાં બ્રો બોલ ગૌરા કાલ તને કોઈક મળવા આવ્યું તને તમારા ખટનાલ ના હતા ને શું કહેતા હતા વડોદરા હતા બોલ સરસ્વતી જામનગર
વાલેન્ટા ચમનું છે ચારા બાજુ જતા રહ્યા પાછા જેને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં લોકો જમી રહ્યા છે ઓ દેવ देव तुम्हारी अंजलि कहाँ है देव है तारी अंजलि कैसे हर देव की एक अंजलि होती है देव लो बोले ठीक है थॉमस थॉमस नहीं आई धमाडोन धमाडोन ना पूछू धमाडोन जरा આપણે વાતો કરીએ બોલ ધમાડોન આ છે ભરૂચનો ડોન તું કઈનો ડોન આમ જો તું કઈનો ડોન ભરૂચનો હું ખાઈશ બેઠે બીજું શું છે ડાયપર તો લીધા નહીં લા કઈ છે હેલા ડાયપર તો ત્યાં લીધા નહીં લા આમ જો નહીં ડાયપર લીધા નહીં કેમ આમ જો આ બાજુ થોડી વાતો કરમાં જો ચલો આ બાજુ થોડો ફરી જા થોડો આ બાજુ ફરી જા પછી ખાતે શાંતિથી ભૂખ લાગી છે કેટલી કેટલી પણ पहली बार जाऊँ હે पहली बार है પહેલી વાર હે હજુ બીજી વાર લેવાનું હે દાળ ભાત લેવા તો શું ખાવા બોલ ને અલ્યા ખાવાનું શું તો વાત કર વાત તો કરતો નહીં આજે નાહ્યો તો કેટલા વાગે સવારમાં સ્કૂલ ગયેલો ભરૂચ જવું છે ભરૂચ નહીં જવું રહેવું છે અહીં મજા આવે છે એટલે કાકા ફોન કરે છે કાકા શું નામ એમનું किरण किरण કોણ किरण किरण काका કિરણ કાકા ફોન કરે તને શું કે રહેવાનો જવાનો તો તે શું કીધું રહેવાનું રહેવાનું સારું હે જમી લે શાંતિથી ઓ કાના કાના માપે રહેજે હો. તારી કમ્પ્લેન તો બિલકુલ ના આવી જોઈએ આવે છે કમ્પ્લેન કાના એકદમ સુધરી ગયો છે કઈ છે પેલો જેઠાલાલ મચ્છર મચ્છર નજરમાં ના આવતો ભૂકા બોલાઈ જશે તારા હામાં મજામાં હામાં ભાઈ રવારી હોમી ના થતો પાછો હોમો નામ રાખીને તું નો हाँ બોલ મજા हाँ मजा તબિયત સારી છે हाँ કેટલી ભૂખ લાગી છે मो मो लाइक બહુ ભૂખ લાગી છે ઓ જેઠાલાલ ગડા ઓ જેઠાલાલ સો થેન્ક યુ સો મચ આજના ભોજનના દાતાની વાત કરી લઈએ આજના અમારા ભોજનના દાતા છે જીગરભાઈ દવે જે હાલ કેનેડા છે તો થેન્ક યુ સો મચ જીગરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા સહકારથી તમારા યોગદાનથી સંકુલના બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે જમી રહ્યા છે થેન્ક યુ સો મચ કે કેનેડાથી પણ તમે ભારતની ચિંતા કરો છો ગુજરાતની ચિંતા કરો છો એમાં વળી ખેડા જિલ્લાના અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકોની ચિંતા કરી રહ્યા છો તો થેન્ક યુ હે તમે લાઈનમાં બાકી રહી ગયા લઈ લઈએ તમે લો આ છે તમને લાગતું હશે કે મેન્ટલ હોસ્પિટલની છોકરીઓ હશે પણ એવું નથી આ બહુ હોશિયાર છોકરીઓ છે અને 70% આવ્યા હતા કેટલા આવ્યા હતા કેટલા 81 તારા કેટલા આવ્યા 90 પહેલો નંબર કોનો આવ્યો આપણા પીટીસીમાં ફરીદાનો પહેલો નંબર આવ્યો તારો વાહ વાહ કાલે 10 રૂપિયા ઇનામ આલી સર હા તો જાનવી તારા કેટલા આવ્યા હતા 80 15% વધારે આવત તારા પણ એ 15%ની મહેનત છે ને તે જાય ને 15%ની મહેનત જાનવી ઓછી કરી હા મહેનત વાંચ્યું હતું થોડું વધારે તારે પિક્ચર જોતી હતી મોબાઈલમાં ચડતી હતી તો નહીં 82% આવ્યા
તારો કયો બીજો નંબર આવ્યો? તારે 83? કયો નંબર તારો? નહીં નંબર આલ્યો? ના એ પેલું પેલો એકલો જ આલ્યો છે નંબર? જાડીને કેટલા આયા? 70 આયા. બોલો બકબક ચૂયા ચૂયા કહો તું ખાવામાં ઠોડાવ ને તું કોઈ ચીરાવતું નહીં. આ ભાઈ જો મોડું બતાય તારું. ઓ બકબક મશી તારું સમજણ તો પડતી નહીં કશી પછી. ઓ મમ્મી સારું છે. ખાવું જ છે બસ. હવે તમારું પતે એટલે ખાઈ લો. સો થેન્ક યુ સો મચ જીગરભાઈ. અને જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે, જો તમને અમારી પ્રવૃત્તિ ગમતી હોય, અમારા બાળકો તમને ગમતા હોય, તો ચોક્કસ તમે અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલની મુલાકાતે આવી શકો છો. તમે નડિયાદથી 15 કિલોમીટર દૂર છે, તારાપુરથી 15 કિલોમીટર દૂર છે, અને ખેડાથી પણ 15 કિલોમીટર દૂર છે, માતરથી પણ 15 કિલોમીટર દૂર છે. તો જ્યારે બી તમે આ બધા સિટીઝ, આણંદથી 40 કિલોમીટર છે, તમે આ બધા સિટીઝ જ્યારે ક્રોસ કરતા હોય તો અચૂક અમારા આ સંકુલની મુલાકાત લેજો, અમારા બાળકોને મળજો, તમને ઘણું બધી મજા આવશે. તો થેન્ક યુ સો મચ. આજના ભોજનના દાતા જીગરભાઈ દવે, જેઓ કેનેડા છે. થેન્ક યુ સો મચ. અને તમે પણ જો અમારા સંકુલના બાળકોને મદદ કરવા માંગતા હોય તો સીધું યોગદાન ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપી શકો છો. ધન્યવાદ.